સંબંધ થયો હોય ને તમારો મોબાઈલ આવ્યો હોય, હવે શરૂ થાય આપણો પ્રોગ્રામ. હવે ભાઈ હવે તું જો બટુડી મોબાઈલ આવે જે સંબંધ જ થયો હોય કેવો પ્રેમ હોય. હાલો તો ઓલી બિચારી ઘડીક ન મળે, બોલ ને યાર કંઈક બકા બોલ ને. બકાએ મૂક્યું તું દીકરા, લે તો પ્રોગ્રામમાં બેઠો છું. ઉતાવળાથી વૈયા જાય એને એમ છું છે બકાવી પછી છું શું છે હવે શરૂ થાય છે. બોલો હા ઘડીક ન બોલે, બોલ ને યાર કાંઈક. માર બા ઉભા ઘડી ખમણ પછી વાત કરું. ખોટું બોલે ને બાલા પહેલી વાર ફોન આવ્યો ત્યારે કેવું થાય હે? બે નો બોલ્યો હા મામા, શૂન્યમાં યાદ હા હા ઘડીક નો બોલે તો 3 વાર એમ કે બોલ ને યાર બોલ ને યાર. અને લગ્ન પછી 20 વર્ષ થાય મૂંગી બેન ક્યાં વયું જાય છે ભાઈ બધું. આ મોંઘવારીમાં જમીનના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા. એ તો કઠણાઈ કહેવાય. પણ પતિ પત્નીના ભાવ હાવ હેઠા જતા જાય. હા બહુ આમ નગર પછી આમ પેલા વેલા પરણેલા તમે જોજો આપણે રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે ઘુમક ઘુમક હાલ્યા જતા ને વલોય વળી આગળ હાલ્યા જતા કડાક 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 અને હાલ્યા જતા વળી પાછો થોડો થોડો થતો જે ગાંડી ખાડો છે. અમારે મોવાની કુબેરબાગમાં અમારે કુબેરબાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેરબાગ. અમારે કુબેરબાગ છે ને એ બાગ જ છે, બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના, એને જોઈશ ફરતા કેબિન છે, અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ. બહારથી ન કાંઈ બહુ ખબર પણ અંદર બહુ સરસ છે. તું બધા જાય છે બહુ સરસ છે અંદર, બહુ સારા ફૂલઝાડ ને. અને ફરતા કેબિન છે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં. બિચારા તાજા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને બેસે ને બાકડે. તે એક હાવ નવું કપલ એ વળી બે ગયા ને અમારે ગામડા માણસ બિચારા ભોળા બીજું હોય હું એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો, ન્યાય એને બેહાડ્યા ને ઓલો વળી હામાં બે ગયો રામની સામે હનુમાન બેહાય આમ સિંગ ને આમ સોળીને પછી આમ કરીને બેઠો. ખાવ તમ તાર ખાવ. ઓલે બેન વળી એક એક દાણો ધીરે ધીરે ખાતા જાય. અને પછી ઓલે કીધું કે એક વાત કહું. એની પત્ની કે એક વાત હું તમ તાર 2 વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે. એવું નથી, આ તો હું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણે જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને એટલે પછી પાછળ છે ડખો ન થાય. એ કે હવે તું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમ તારે. એ કે હું તને જોવા આવ્યો તે મને જોઈ આપણે જોઈને સગપણ કર્યું કે હા તો એક થોડુંક એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે હા દાંત નથી સોગઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા. ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા ભલે ને સોગઠું હોય તને કોઈ પ્રોબ્લેમ નથી તકલીફ નહીં મારે બિલકુલ નહીં. હવે હું એક વાત કહું કે ક્યાં ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને. જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કહેતા. હાવ જુલ્ફે હટાવું એને કરીને માથે હાવ ટોપો જોતો કાય. હું નાની હતી ને તો હીતળામાં નીકળે દેખાય બધું ઉડી ગયું કે કોણ કોને છેતરે છે નક્કી નથી. નહીં જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંત સુધી ભેગો રહે.
નકર ન બેસું, કોણ બાપને હમ દઈશ? પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો. બેન રોટલી કરતા જાય, ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય. એમાં बम्बई से गई पूना, पूना से गई पटना, रोटली ना वाला अटना. એટલે કહું ને, ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને, મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ચાલી કાઢશો. વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કે 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં સારે ટાયર ફૂલ થઈ જાય. મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને, જો ટાયર છે ને પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણી ઘરમાં બેઠી છે, ઘરવાળી અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાવું ફરકતી હોય, અમુકની ધજાવું ફફડતી હોય. બાપુ કહે જ્યાં ભજન હશે ને એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય. પેલા જો આમ આવું બેઠા, મોટી ઉંમરના પૂછો, આમ સુલાવાળા, હાવ ઓલા ઈંધણાવાળા સુલા, મોટા અવળી અવળી તાવડિયું. હવે તો એ તાવડિયુંના ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા, અને તાવડિયું દાંત કાઢતી હતી. તાવડી દાંત કાઢતા જોઈ હોય એ ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળીઓ ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી. તાવડી દાંત કાઢતી હતી, માં રોટલો કરતી હોય એ સાહેબ, રોટલા કરતી તાવડી જાત મેં જોઈ છે, આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે. ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે, નહીતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને, ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી. હકીકત આવતા મહેમાન કાગડો બોલતો તો એ હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે. એ તો હવે ફિલ્મ ઉડજા રે એવો કાલે કહે તો હવે લીધું ગદ્દારમાં. અમારો ભૂરો મોજમાં આવી ગયો તો ડંકી મળ્યો કે મેં તારું ડોઈ નકલી હતી તું કે એમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે. ઓલી ડોઈ 3 ફૂટ જ લાઈન હતી ખાલી. તો હું શૂટિંગમાં ફાઈબરની ડંકી હતી કે આખી લોખંડની ન દે. ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કે ખ્યાલ છે કયું ફિલ્મ છે કાતિયા ગદરમાં મેં ની ફિલ્મ જોયા એમ. આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ. કાતિયા કયું ફિલ્મ છે? ઘાતક. બોલો કેટલું આના તાર મામાય શોખીન છે હો. ફિલ્મ છે, એમાં બહુ જોવાનું, માણી લેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલી જોઈ? લગભગ બધા. બસ એવા કેવો ગોટાળો છે કોઈ ખબર છે? મને ને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન એટલે આપણે અમિતાભભાઈ ના ઘરના.
સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રહે, હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે. તો મેં સની દેવલને પૂછ્યું, સનીભાઈ, હું કહું કેમ નોખા રહે? કે મારા બાપાને પૂછો ને. તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ? મને કે ભાઈ રોજ જાગીને હે માં જ કરવાનું. માં થોડા એટલે હે માં, એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું. પણ આ જયાબેન છે ને એને આ શોલે ફિલ્મની અમારે બેને ખબર, એટલે જ એ ફિલ્મમાં જાજુ નથી બોલ્યા. શોલે ફિલ્મમાં બહુ બોલ્યા જ નથી. આમ કહું એમ ગોટાળો કયો છે ખબર? એમાં કયો રામગઢ ને, હે કોઈ હાથ ન પડે રામગઢ ને, એમાં રામગઢ ને ઓલે અમજદ ખાન બોલે અરે સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सठी काका खाती है रे, बहुत याराना लगता है. એટલે રામગઢ આવતું. એ ગામમાં લાઈટ હતી, એમાં લાઈટ નહોતી, કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલવા નીકળતા જયાબેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો બેઠો ઓલો વાજુ વગાડતો હોય, આમ વાજુ રેડી વાગતું હોય, પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજડ બેન ઘડીક સામું જોઈ લે, ફાનસ ઓલી નાખે, હાડલાને છેડ આમ કરીને ફટ દે વૈયા જાય. એમાં લાઈટ નહોતી. લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો, એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા બટ જાઉંગા મોહી, ભરતા હે નથી યાર. મેં તો જોયું તે ને ખબર પડી ગઈ. પાછો લોખંડનો ટાંકો છે, વેલ્ડિંગ કર્યા કેમ? લોખંડનો છે, હા, લાલ કલરના પતરાનો. અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી, એ એવો એક ફિલ્મ જોતો હતો ને, ગુજરાતી ફિલ્મ ગઢકોટલાની ચામુંડમાનું ફિલ્મ, એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ. તે મારી દીકરી ફિલ્મ ચોંટાડી દીધી. કે બાપા હાલો દયા બાપુ હાલો. મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા. મને કે કોણે બનાવ્યું આ ફિલ્મ? જેણે બનાવ્યું મેં નામ દીધું કાણે. મને કે ફોન કરો તો મારે વાત કરવી. મેં ફોન કર્યો, એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ, કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું, પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને, આ નખ રંગેલા છે. મારે દીકરે ગોચ્યું, લાકડી પકડીને નખ રંગેલા દેખાણ. ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય. વાજબી રાખો આમ નો હાલે, ડોશ્યું ને નખ નો રંગાવાય. હવે તો જો કે રંગે છે ને. આ તો આપણે ભારતમાં સારું છે. મેં અમેરિકામાં જોયું 90 વર્ષની ડોશ્યું બ્યુટી પાર્લરમાં જાય, બોલો કડકચલી પડી ગઈ. કડકચલી ઓલા ભવે જાય ડોહી. કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ. વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી, પણ હવે તો આ ઉભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કઈ તાવડા દાંત કાઢે નહીં, કારણ કે તાવડિયું જ એટલું થઈ ગયું ને. કૂતરાને સાની ક્યુ કરતા આવડી રોટલા કરે, ટપુક ટપુક રોટલો ને ઓળો છે. હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી ગરધણી જે જાય હતા ને, મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ, ગામડું ઊભું કરવું છે. મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું ગામડું એટલે ઓળો રોટલો. મેં કીધું અહીંયા પીઝા ખવડાવી ને ઓળો રોટલો અમારે ઘીરે ખાવું અમે. એ રોટલા કે ઓળો રોટલો, ગામડું કઢી, ભરેલા રીંગણા. રીંગણું ભોઠું પડી દે કોઈ બાપા આમાં કેમ મારું. બોલે વાત એટલે બેન આમ રોટલી કરતા જાય, ભાઈ જમવા બેઠેલો, ગરમા ગરમ રોટલી આવતી જાય, ભાઈ જમતો જાય, અને એમાં રોટલીમાં વાળ આવ્યો ને ખીજાણો. આ વાળે દેખાય 20 વર્ષ પછી.
લગ્ન પછી 20 વર્ષ થઈ જાય ને પછી આવું બધું દેખાય. બાકી તો મારું માણસ દુનિયા છે હો સાહેબ. ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે, ઘીમાં પડી હોય ને મને હકીકત સ્વામી અમુક સમજાતું જ નથી. પેલા રામદેવજી મહારાજ સરસ યોગા કરે છે, મજા. હમણાં મહુવા આવ્યા હતા બાપુની કથા વખતે, અમે સંત સપાખરા અમારા દીગુભાઈ સંત સંભળાવ્યા. હો ડમ ડમક ડમક દાદુર ડમ ડમક કાગત મોર મલાર ગિરા ક્યા બાત હે કે હું કહું હું ક્યાં બાત હે સમજ્યા કે કુછ નહીં. હું કહું નથી સમજ્યા એટલે તમારું હાલે. હા મેં વળી પૂછ્યું, મેં કીધું આ તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ, સારું લાવ્યા 100%. હો સાહેબ એની કોઈ ટીકા નથી, પણ આમ અમુક મુદ્દા મને નથી સમજાતા મારે ક્યાં જવું. એ જ એમ કે ને કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન શું કામ નાખી? યોગથી જ મળતું હોય તો પછી દવા શું કામ? અને એના નામે શું કામ રાખે? આપણે વાંધો નગર ઓલા બાલકૃષ્ણભાઈના નામે રાખ્યો તો હું વાંધો હતો કે ભાઈ એક દવાનું કરે છે ને એક યોગા કરે છે, તો આપણે ગમત. પણ સારું કંઈ સમજાતું જ નથી. યોગાથી બધા હારા છે, એની આંખ ન ઉઘડી હેરખી. બોલો શું કર્યો તમે? કારણ કે પોતા માટે નથી. કોઈ પણ વ્યક્તિ બોલી રહ્યા છે એ પોતા માટે નથી, જગત માટે બોલે. અમારી જ વાત કરીએ, તમારે આમાં અમે ટેસડામાં બેઠા ને ટેસથી તમને એમ લાગે ને કે લેર કરતા છે, ગાડીમાં જોઈજો લ્યો પ્રોગ્રામ પૂરો થયો ધોરી એમ કૂતર્યું પીડ્યું એમ પીડ્યા હોય. હાવ તમારે તેમ હોય ને કે લેર કરતા હોય, રોદા ખાઈ તમે તો આગળ ઘરે જઈને હુઈએ જાઓ. અમે ભફક મવા કારે પગી ત્યાં એક જણ શું કે ઓછા થોડા લ્યો લે. હા એ કઈ ઓછા ને પણ દીધા કોને એ તો ઉછી આંગળી કરો. આવું છે માણસ, કઈ મીટર નથી, પોતે પીડિત જ હોય જે જગતને સારું કરતા હોય. તમારી ગાડીના ટાયરને બગડવું જ પડે તમને મંજિલ સુધી પહોંચાડવા માટે. ભલે રોલ્સ રોય હોય પણ હવા 20 રૂપિયા. ટ્યુબ છે શક્તિ છે, હવા જે છે ટાયર એ પુરુષ છે. તે એકદી ઈ બે બાચ્યા. હવાએ કીધું ટાયરને કે ટાયડાવ 140 ની 180 ની સ્પીડમાં કાકરા ઉડાડતા જાવ ને, પણ એ તો અમે અંદર બેઠી હોય એટલે નગર કારુના ઢોળ આવી ગયા હોત. તો કે ટાયર થોડા મૂંગા રે. અને પાછા જેવા કંપની એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. જેમ ઊંચી લેવલમાં જતા જાવ એમ નકશી ઝીણી થતી જાય. ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ગમે ત્યાં વાયડીમાં હાલે. પ્લેનમાં હાવ લીટી, પ્લેનમાં નકશી ન હોય હાઈલાઈટ. હા એટલે ટાયરે કીધું કે હવા તું કે ને અમી સહી થાય, પણ તું સાંભળી લેજે અમી સહી એટલે તું અંદર છો, નગર તું કારુની ઢોળાઈ ગઈ હોય. બે ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશમાલી હું સટકી ગયો ને તો બે ઢોળાઈ જાઓ આગળ. એક ઢોળાઈ જાઓ એક તૂટી જાઓ. એટલે કહું સદગુરુ પાસે સંતાનોને લાવજો. કરોડો રૂપિયા આપણી પાસે હશે અને જો સંસ્કાર ઘરમાં નહીં હોય અને કરોડપતિ હોવા છતાં તમારો સંતાન એક ઊંધું ડગલું ભરી જાય ને સાહેબ, તો સમાજમાં મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દે. માટે આ વાયલ ટ્યુબ સાફ કરવાના ધંધા છે. આવનારી પેઢી ટનાટન થવી જોઈએ છે. અને ખુમારીથી બાળક આમ નીકળે તો જોમ વાળું હોવું જોઈએ સાહેબ. આપણે ખબર છે ટીંઢોરના મકાણાતા ગામડામાં પસવાડે યુવાન ધોડ્યો જતો હોય, અભરાએ વાસણ ખખડતા હતા સાહેબ, એટલું તો પગમાં જોમ હતું. એટલે થાય અહીંયા થઈ ગયા. હાવ ડીજે વાગતો હોય ને કૂદતા હોય, હોય જય શું છે પણ બર્ગર ભીર્યા રહેતા હોય. કુરકુરિયા તો આપણે હતા ખાતા, એ કુરકુરિયા કહેવાય. નાના હતા ને જે આપણે ખાધા કુરકુરિયા, વિટામિન પ્યોર. કુરકુરિયા માગતો છે ડો.
રોટલી તૈયાર થાય, ભાઈ જમતો જાય, અને જેવો રોટલી તૈયાર થાય એટલે એમાં વાળ આવ્યો ના ખીજાણો. આખ્યું છે કોડ્યું છે, આ વાળ આવ્યો તારો બાપ. ઓલી કે પણ મારો જ વાળ હશે, ગરમી છે ને, એક બે વાર માથા ઉપર માથ વયો ગયો, પણ મૂકી ગયો ને રોટલી એક બાજુ, બીજી આપું, બીજી પણ વાળ આવ્યો કેમ ખબર ન લે. પણ સોરી યાર, મૂકો ને યાર, પડતું કેમ મૂકવું? આ મફત આવે? એક વાળ નાખીને રચોઈની પથારી ફેજવી નાખી છે, આવ છો કરે છો. પણ પગે લાગુ, મૂકી ગયો ને એક બાજુ, તમને બીજી રોટલી આપું, એ મારો જ વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. એટલે બેન ન્યાલી બાજુ બે આવી ગયા, હું તમને ખાવાનું નથી કહેતી. પેલા મળવા આવતા ત્યારે કેવું કેવું કહેતા હતા, ગીત ગાતા હતા, જોડે રહેશું રાજ, સાથે જીવશું સાથે મરશું. એક વાળ આવ્યો તો મને તોડી નાખી, આવું કહેવાનું તમને હું કેટલી દુઃખી થયું. મૂંગી માર, સાથે હરવા ફરવાનું કીધું તું, સાથે વાળ ખાવાનું નતું કીધું. પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, આવી જાય. મારો વાળ છે, મારો વાળ છે, ક્યારને કહું છું તે સમજતા જ નથી. તારો વાળ હોય તો ખાઈ જાવ, ખાવાનું નથી કહેતી, પણ મારો વાળ છે હવે તમને નથી ગમતો ને? નહીં, તમે જ આ ગીત વાળ ઉપર ગીત ગાતા, એ રેશમી જુલ્ફે ને શરબતી આખેલ. હવે ક્યાં ગયું પ્રેમ હોય તો ભલા મને વાળ હું અંબોડો આવ્યો તો ગળકી જ હોય, બોલો ખાઈ જાય. બોલો રાજા બરોબર બેઠેલા અને એક નૃત્યાંગના નૃત્ય કરે છે, અને નૃત્ય કરતા 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 જ્યાં મહારાજાની સામે જામ નજર ગઈ એની, અને કહેવાય ગયું સાહેબ મોઢા માલી માર્મિક હાસ્ય થઈ ગયું. એક નાચવા વાળી બાઈનું પોતાના લેવલની એને ભાન ન રહી, અને રાજાની સામું જોઈને જાય એમ કહેવાય માર્મિક હાસ્ય થયું. બાઈને હેરડો પડ્યો, હાય હાય હાય, મારા રીતે ન હસવું જોવે. અને મહારાજાની સામે હસાણું, આજ મારી સલામતી નથી. પોતાનું નૃત્ય પૂરું થયું, પોતાના ખંડમાં ગઈ, પણ સ્વામીજી અંદર આમ આગ લાગે છે, હાય હાય હાય, આજ મારી સલામતી નથી, મારા રાજા સામે હસાઈ ગયું છે. હસવાનું કારણ એટલું જ હતું, રાજા અતિ કદરૂપા હતા. અહીંયા રાજાને પણ મર્મ સમજાણો કે નૃત્યાંગના નૃત્ય કરતા કરતા જે મારી સામે એને જે હાસ્ય કર્યું છે એ માર્મિક હાસ્ય હતું, કંઈક ટકોર કરતું હતું. માણસોને મોકલ્યા, જાઓ એને હાજર કરો. નૃત્યાંગનાનો જે ખંડ હતો ત્યાં ટકોરો થયો, જાળ તો અંદર હાલતી હતી ને એમાં રાજના માણસોએ જેમ બાળને ટકોરો કર્યો અને કીધું કે તમને મહારાજા પોતાના ખંડમાં બોલાવે છે, સ્વયં ખંડમાં. હાય હાય હાય, મેં જેવું ધાર્યું છે એવું થયું, અને સામે રાજા છે, હું એક નૃત્યાંગના છું, હું ક્યાં જાઉં? પણ ભગાય એવી પરિસ્થિતિ હતી નહીં. અને જ્યાં એમ કહેવાય દરવાજામાં પ્રવેશ કર્યો, રાજાના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો, બેટા આવ, દીકરી આવ. સાહેબ જેટલી અંદર ડર હતો, એક શબ્દ એ ડરને કાઢી નાખ્યો, ફડાક દઈ. કહો મને બેટા ને દીકરી કીધી તો હવે મને અહીં કોઈ ડર નથી. મહારાજાને મારા પ્રણામ. બોલાવાનું કારણ, બેટા દીકરી મને એક પ્રશ્ન થયો છે, તું નિર્ભય છો, મારી દીકરી જેવી છો, પણ હવે મને એ કે તું જ્યારે નૃત્ય કરતી હતી, નાચતા નાચતા તે મારી સામે દાંત કેમ કાઢ્યા? તે હસી કઈ કારણ ઉપર તે તને હસવું આવ્યું? મહારાજ માફ કરજો, પણ આપે મને નિર્ભય કીધી છે, સત્ય બોલવું જ પડે. રાજામાં ભગવાન છે, સંતમાં ભગવાન છે, બેયની સામે ખોટું ન બોલાય. મહારાજ મને હસવું એટલું આવ્યું કે તમે એવડા મોટા રાજા, પણ તમારી કદરૂપાની પરાકાષ્ઠા. રાજાને પણ હસવું આવ્યું, બરાબર છો બેટા તું, પણ સાંભળ દીકરી, એક બાજુ મારો જ્યારે જન્મ થયો
ત્યારે એક બાજુ ભગવાને ગુણનો ઢીકલો કર્યો હતો ને એક બાજુ રૂપનો ઢીકલો કર્યો હતો. મને કીધું કે તારે જે જોતું એ લેતો જા, એટલે હું ગુણનો ઢીકલો લઈને વહી આવ્યો અને તું રૂપનો ઢીકલો લઈને વહી આવે. અને ગુણવાન હોય અને આગળ રૂપને નાચવું પડે. રૂપ નાચતું હોય છે અને રૂપ તો વેચાતુંય મળે. અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ, રૂપાળા કરી દેશે, પણ સંસ્કારને ગુણવાન તો તમારો સદગુરુ જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. ભલા એ માટે તો તમારે સદગુરુ પાસે જવું પડે. એક ભાઈના લગ્ન થયા અને 15-20 દિવસ થયા ને તો બેચારી દીકરીનો જે ઓલો ગલેટ ને વાટા પ્લાસ્ટર હતું એ નીકળી ગયું ને રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા એવું મોટું હિતળામાંની કૃપા નીકળી. મહિને છેતરાણો બોલો. અને પછી એને પૂછ્યું કે તારા લગ્ન થયા ત્યારે તૈયાર કઈ જગ્યાએ થયેલી તું? એટલે એણે એડ્રેસ આપ્યું કે ઓલું બ્યુટી પાર્લર છે કે નહીં, કા કે ત્યાં. ઓકે, ઓલો ત્યાં ગયો. બ્યુટી પાર્લરવાળા બેન હતા ને, બીજા માળે એનું રહેતા હતા, ત્યાં ગયો કે બેન આ તારીખેના વારે આ લેડીઝ આવેલા ને મેડમ તમારી પાસે. હા, મારા વાઈફ હતા. બહુ સરસ તમે કામ કર્યું ને, એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો છું, તમને આઈફોન ભેટ આપું છું. બોક્સ આઈફોનનું આઈફોન હું તમને ભેટ આપું છું. દીકરી રાજી થઈ ગઈ, મોબાઈલનું બોક્સ લઈ લીધું, આઈફોન બોક્સ લઈ લીધું. ઓલો ફટ દઈને નીચે ઉતરી ગયો, એટલે ઓલી બિચારી ઉતાવળ્યું બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બેન ઉતાવળાથી ને બારીએ કીધું, એ ભાઈ આવો દગો ન કરાય. તા કે હું ઈ જ કહું બેન, તમારે તો મોબાઈલ પૂરતું, અમારે રોજનું બટકાણું એનું હું નહીં હોય. એવા રે સાહેબ વચ્ચે વાત યાદ આવે એટલે સ્વામીજી બેઠા મને પ્રસંગ યાદ. જો તમે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એ રૂપમાં રહેવાય, નહીંતર ગોથું ખાઈ જાય. નારદજી જ્યારે તપમાં બેઠા અને કામદેવને મોકલ્યા અને કામદેવને હરાવ્યા, કામદેવ ભાગી ગયા ને આલી. હવે એ અભિમાન નારદને આવ્યું એટલે સીધા ભોળાનાથ પાસે, કારણ કે ભોળાનાથે જ કામદેવની સામે ટક્કર લીધેલી. એટલે ઈ નો કરાય અખતરા, સદગુરુ સદગુરુ જ. હું આ કદાચ મને 5 પ્રોગ્રામ વધી જાય, મારે એમ કહેવાય કે આપણે જો સંતોની તો ખાલી મહિનાની 2 જ કથા થાય, આપણે તો મહિનામાં 25 પ્રોગ્રામ થાય. પ્રોગ્રામ તારો ડોહો 7 દિનો ન હોય. હમણાં જ મને એક ભાઈ મળ્યા ને, મને કે ભાઈ મારે મહિનાની લગભગ 7 થી 8 કથા હોય છે. કથા 7-8 દી. હું કહું આનો મહિનો હોય છે કવડો. પછી ખબર પડી સત્યનારાયણની. સોખોટું કરો મરી જા હોમી. નારદજી ભગવાન મહાદેવ પાસે જઈને કીધું, મહાદેવને પ્રણામ. આવો નારદજી, કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો, મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે આને ન કે ઈ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ, તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશો. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારો વોટ્સઅપ રોજ વધીને અડધો કલાક વાપરી લેવા, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું છે તો એવું આપણું કીધું કંઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં, જામનગર સુધીના ડોકાવા આવશે. નહીં, ખોટું. નારદજી કે કાંઈ વાંધો નહીં. નારદજી ત્યાં નીકળી ગયા એટલે શિવે 2 ગણને વાહે મોકલ્યા કે આ જાહે જ ત્યાં જાવ તો વાહે. 2 રિપોર્ટરોને મોકલ્યા, પત્રકારો, રિપોર્ટ કરો. શ્રીંગીન ભીંગી જે કાંઈ 2 ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે. કેમ છો વિષ્ણુ ભગવાન? પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણનો ભક્ત ને. નારાયણને પ્રણામ. કાંઈ નારાયણને કીધું ને કેમ છો, શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક ક્યારેક દુઃખે એવું થાય. આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કહો તમે? એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો કે આમ આપણે શું કામ સાળો કરું. અમેરિકા જાવ તોય ન બોલો,
કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકી વાળા ન સમજી શકે સાહેબ. હા, આપણે એમ જ માનવાનું. અમારા ઘણા અમે કલાકારો એમ કહે કે અમે ગુજરાતીના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતીના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહું, 31 નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, એ સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે એ આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું થાય? બાબુ, આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો છે. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? આપણા ભગવાન જુઓ, બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો, પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડો આને ન શાળા કરાય. ત્યાં કે આમ થોઈ મારે ગાંડી જાવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપણા આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા, તે હવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય, એનો એ શેરો એને મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું ઓગળ્યું હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, હા કડીમાં શેલાળું છોકરું ફર્યું હોય, અને એ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ એને ડોહી કાળ ક્યાં દેખાય છે? આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં જીરોના લેમ્પ થતા લબક લબક. શું આપણા બાળપણ હતા સાહેબ? હે, અમારો ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા, આમ તારી અબળખા હું? આપણે હોય ને, આપણે મિત્રો હરખ્યા બેઠા, કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈ દી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો, હરડ હરડ. બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય? એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં. તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા છે? ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે. એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય. ઓલું ભૂરાને એવી અબળખાન સાહેબ, 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. ત્યાં દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર, એ કે આપણે ત્યાં ખોતીમાં જવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે, ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક, હજી અગરબત્તી પૂરી ન થઈ ત્યાં ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી દાદી કે સ્પેશિયલ કરું ખાધી? એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5 નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. એ કે શીખો સ્પેશિયલ 5માં એ થવાનું છે, અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તા કે એના કેટલા? તા કે એના 20. તા કે જીક 25માં થાય, 45માં થાય.
અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. વળે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ગ્રાહક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં, તાકે એના તેટલ્યા, ઓલો કે એના 15, તાકે જીક 45 થાય, 60 થાય. તો એનાથી થાય શું? તાકે તમારે જેમ વાળ રાખવા એમ રે, જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો જ સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા, એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં, તાકે એના કેટલા, તાકે એના 10, તાકે જીક 60 થાય, 70 થાય. ના કે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના, કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું બાથું થાબડીને પછી કીધું કે ઉઠ ઊભો થા ને પુરાણ પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભુરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો, અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપીને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ પાછા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈને, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લેનું પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાઈ નહીં, એકલા ન જવાય. અડધું પાકીટ બોલાય મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે મૂકીને જાય તારા બાપા નતો? કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતો? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશી બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાયું બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં હારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય છે, પ્રેમ ઘટતો જાય છે. એક ભાઈને પત્ની ગુજરી ગયા ને, તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો મૂક્યું હતું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈને પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કઈ યંત્ર તો હતા નહીં, ઘડીક ન હલે તો માન લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો. તો બેન બેઠા છે, વાહડા પકડીને ત્યાં લઈ જાવ, એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઉભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં. પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ.
સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારે રહ્યો મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં, 18 વરણ એક થાવ, દેશને કંઈક બનાવો. આ 31 દિવસે કહું છું, 31 દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ, 18 વરણ એક થયો તો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ એમાં હોય સાહેબ. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવા ગયો સાહેબ, આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે, પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કર, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું, જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ, કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. આપણે જો ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, અને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને, અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું કે હાલો મારે હારે આપણે જવું છે, કે હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોવે. આમ તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી, અમારે સામે તો તું ગુરુ છો, કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામું ધ્યાન ન દીધું, એ તો ઓલે આચા ન્યાની સામું જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત, એવા વિદ્વાન, અને ભગવાન મહાદેવનું જેને તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જયારે એને તપશ્ચર્યા કરી, મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે, તમને દુઃખ આપશે. સપૂત દીકરો ટૂંકું જીવશે, તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ, એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુ જેવું શું કરું? તક મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ, આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું, પછી તેને બધાયમાં સંત દેખાય. જે આવે, આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના, સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે એમ પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા, છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે, એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં આલી શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા કે હવે તમે જાણો, ભોળોનાથ જાણે.
हुआ क्या? हुआ कुछ नहीं. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યો કદી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે એ સાતે કીધું કે આયુષ્માન ભવઃ, પણ મહાદેવે એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાય છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાન નીકળી ગયા. તમે જાણો, ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ, શું આ તમે કહેવા માંગો કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી. હવે દિવસ છે 4 બાકી. અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો, ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને, હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો અને જા ભગવાન મહાદેવ યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સન્વા સંતમયા ગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા. એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવઃ. 8 વિષમાન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે, બસ ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો, આ ફોટો બધાએ જોયો હશે. વાત આજ પહેલી વાર સાંભળતા હશો. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે. યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુર્મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જ્યાં 3 દી પૂરા થયા અને યમરાજે નાખ્યો ગાળિયો. અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું. યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી ટેક. પ્રોટોકોલ નું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરવું નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા. ના આવું તો તમે સોયતરા કાઢી નાખો. મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે વાત એ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કઈક સત્સંગ સંભળાવો. તો તારો બાપ હું અહીંયા દલાલી થાય કઈ હરાજી હાલે કઈ? અમુકને ભાન જ નથી ક્યાં હું કહું બાપુ કઈક સત્સંગ સંભળાવો ને. એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે હે કાંઈ? સંતો ને એ તો હું બોલ્યો કોમેન્ટ લગી. સંતો કાંઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર? તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે હું ગયું નહીં, ન ખાધું. કામ સમજાણું કઈ કે ના? કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો. સમજાણું કે ના? ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી તે કૂતરાએ ગાય એને સામું ન જોયું અને ગાયને સફરજન આપ્યું. ગાય સફરજન ખાઈ ગઈ. પછી કીધું કે હવે સમજાણું? સમજાઈ ગયું. સાધુ પાસે ગાયથી નવાય. વડકા નાખવાય તો સંત પાસે ન અવાય. એટલે કહેવાય દોરે ક્યાં જાય એનો અર્થ કાંઈ ઓલો નથી. પછી સંત દોરે ત્યાં વૈયા જાવ ને પછી કોઈના બાપની હાડી બાદ નહીં. આ મહાદેવને કીધું. બાબુ રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો.
સ્વામીજી. અને પરમહંસને એ માણસે કીધું કે માફ કરજો, આપને મહાકાલીમાં દર્શન આપે છે? હા, મને મહાકાલીમાં દર્શન આપે. હવે જ્યારે મહાકાલી પ્રગટ થાય ત્યારે મને બોલાવજો, મારે દર્શન થઈ જાય ને. હા, એટલે બહુ સારી વાત કરી કે ચોક્કસ તને બોલાવીશ, પણ તારું એડ્રેસ દે. એટલે એને એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજીએ જોઈને કીધું કે આ તો તારા ઘરનું એડ્રેસ છે, તારું કયું? અને દુકાનનું આપ્યું. પછી કે હું આખો દિવસ અહીંયા આવું દુકાને આવું. તક એ તારી દુકાનનું એડ્રેસ છે, તું ક્યાં? તક હું અહીંયા બેઠો. તક એ તારી સાથી છે, તું ક્યાં? કારણ કે અહીં તમારે હામો બેઠો. તક એ તારા પગ છે, તું ક્યાં? પછી પરમહંસ બોલ્યા કે તું ક્યાં છો એ ખબર પડી જાય ને પછી તારે મારી પાસે નહીં આવવું પડે. મહાકાલી તને ત્યાં દર્શન દેશે. ભલા પેલા પોતાની જાત ભૂલી જા. આયા મહાદેવે કીધું મૂકી દે આને, મારા શરણે છે. કે પણ તમે આપેલા 5 વર્ષ પૂરા થયા. તાકે 5 વર્ષ મારા છે, મૃત્યુલોકના નહીં. મેં આપ્યા એટલે મારા આપ્યા હોય ને. હું કોકને પૈસા આપું તો મારા જ આપું ને. હું અહીંયા કોકને દાન મળું કરવા, લેતા જાઓ તરત વિડીયોમાં આવે મારું તો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ. અમે બેઠા બેઠા માળાવું કરીએ છીએ ને, અમે ભય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ. નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે છે. એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ. એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનું આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તક તમારા એટલે કે હા ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આખા આ 4 યુગ પૂરા થાય ને એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે. જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગણી? બોલે કે ઓય બાબા દાદા આ તો નીકળ. સાહેબ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોવે,